વાસદ ટોલનાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ. આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઇકો ગાડી નંબર GJ03 DN 9715 શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા એને રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને 2 ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા. આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને 10 જીવતા કારતીસ મળી આવેલા. આ આરોપીઓ રાજેશ બણસિંગ અજનાર, જે મૂળ રહેવાસી જોબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે, તેમજ સવલસિંહ ઉર્ફે દુકાલભાઈ બામણિયા, તે પણ જોબટ તાલુકાનો વતની છે. આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંહ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ. આ બંને ઈસમો અને નાસી ગયેલા કેસરસિંહના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓએ આ દેશી તમંચો તથા જે જીતા કારતીસ છે એ શાના માટે લઈ આવેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ, તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 3ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે.